મિત્રો, સાતમ આઠમનું વેકેશન પૂરું ને, તો હવે ફરી પાછા આપણે ભણવાનું શરૂ કરીએ. સાતમ આઠમ પહેલાં મેં તમને એક પ્રયોગ પદ્ધતિ વિશેની PDF મોકલી હતી. તમે એનો બરાબર અભ્યાસ કરેલો હશે. આ વિડીયોની સાથે એ PDF પણ તમારી પાસે રાખજો, જેથી કરીને પરિવર્ત્યો વિશે વ્યવસ્થિત સમજી શકાય. તમને મેં પહેલાં પણ કીધું હતું એ પ્રમાણે પ્રયોગ પદ્ધતિ એ તમારા બેય વિષયો માટે એટલે કે બંને પેપર માટે અગત્યની પદ્ધતિ છે. એટલે પેપર નંબર 11 પ્રયોગોમાં માટે પણ પ્રયોગ પદ્ધતિ સમજવી જરૂરી છે, અને પેપર નંબર 12માં એક પદ્ધતિ તરીકે પણ તમારે પ્રયોગ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. પ્રયોગ પદ્ધતિ વિશેની થોડી વાત ગયા વિડીયોમાં કરી. આ વખતે થોડું રિવાઇન્ડ કરીએ તો પરિવર્ત્યો વિશેની વાત તમને કરી હતી. એમાં પરિવર્ત્યોના બે પ્રકાર તમને કીધેલા હતા. પરિવર્ત્યોના પ્રાયોગિક પરિવર્ત્યો અને નિયંત્રિત પરિવર્ત્યો, અથવા તો એવું કહીએ કે બે પ્રકાર પડ્યા હતા: સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્યો. કેટલીક વાર પ્રયોગ પદ્ધતિના આ બેની બદલે 3 સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત પરિવર્ત્યો એ પ્રમાણે પણ પ્રકાર પાડીએ છીએ. બરાબર. પછી નિયંત્રિત પરિવર્ત્યોને આપણે 4 ભાગમાં વહેંચાતા: ભૌતિક વાતાવરણના પરિવર્ત્યો, સાધન સામગ્રીના પરિવર્ત્યો, પ્રયોગકર્તા સંબંધિત પરિવર્ત્યો અને પ્રયોગપાત્ર એટલે કે વિધેય સંબંધિત પરિવર્ત્યો. હા, સાથે PDF છે એમાં એક સુધારો કરી લેજો. એમાં પ્રયોગકર્તા સંબંધિત પરિવર્ત્યોના પ્રકાર નથી, પણ પ્રયોગપાત્ર એટલે કે વિધેયગત પરિવર્ત્યોના બે પ્રકાર છે: અંતરવિધેયગત પરિવર્ત્ય અને આંતરવિધેયગત પરિવર્ત્ય. એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે થોડું એ હું તમને ક્લિયર કરું છું. હવે આપણે સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય વિશે બહુ ઝડપથી ટૂંકમાં આગળ સમજાવ્યું હતું, એટલે બહુ ઝડપથી અભ્યાસ કરીએ. તો સ્વતંત્ર પરિવર્ત્યની ટૂંકી વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકાય કે પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યની અસર તપાસવાની હોય તે પરિવર્ત્યને આપણે સ્વતંત્ર પરિવર્ત્ય કહીએ છીએ. દાખલા તરીકે પહેલાં તમને ઉદાહરણ આપ્યું હતું કે ઘોંઘાટની કાર્યક્ષમતા પર અસર. તો કોની અસર તપાસવાની છે? ઘોંઘાટની. તો જેની અસર તપાસવાની છે એ સ્વતંત્ર પરિવર્ત્ય થશે. અને સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે ઘોંઘાટમાં ફેરફાર કરવાથી પરિણામ ઉપર અસર થશે. શું અસર થશે પરિણામ ઉપર? શિક્ષણને અસર થશે. તો શિક્ષણની કાર્યક્ષમતા જે છે એને આધારિત પરિવર્ત્ય કહેવાય. એટલે કે પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની છે એને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. અને સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી જેના ઉપર અસર થાય છે એટલે કે જે પરિણામ ઉપર અસર થાય છે એને આધારિત પરિવર્ત્ય કહેવાય. ઘોંઘાટની શિક્ષણની કાર્યક્ષમતા પર અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, અને એમાં ફેરફાર કરવાથી શિક્ષણની કાર્યક્ષમતા પર અસર થાય છે. તો કાર્યક્ષમતા એ આધારિત પરિવર્ત્ય છે. હવે આપણે નિયંત્રિત પરિવર્ત્યોની વાત કરીએ. તો નિયંત્રિત પરિવર્ત્યો એટલે શું? તો કે આપણે સ્વતંત્ર પરિવર્ત્યની અસર તપાસવાની છે. એટલે જે એવા તમામ પ્રકારના પરિવર્ત્યો કે જેની આધારિત પરિવર્ત્ય ઉપર અસર થવાની હોય એને આપણે નિયંત્રણમાં રાખીએ છીએ. માત્ર ને માત્ર સ્વતંત્ર પરિવર્ત્યની અસર રહે એટલે એ બહુ ખાસ અગત્યનું છે કે નિયંત્રિત પરિવર્ત્યમાં આ શબ્દ આવવો જોઈએ કે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના એવા તમામ પરિવર્ત્યો કે જેની આધારિત પરિવર્ત્ય પર અસર થવાની છે તેને આપણે નિયંત્રિત પરિવર્ત્યો તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો હવે એટલી બાબતો સ્પષ્ટ થઈ ગઈ કે સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય, આધારિત પરિવર્ત્ય કોને કહેવાય અને નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય. બરાબર. આ ટૂંકી વ્યાખ્યા યાદ રાખી લેજો. સાથે સાથે તમને આ જે PDF મોકલી છે એમાં પણ જોતા જજો, એટલે આપણને સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત પરિવર્ત્યો વિશે સમજાઈ જશે. સારું, ચાલો. તો આપણે નિયંત્રિત પરિવર્ત્યોમાં આપણે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના બધા પરિવર્ત્યોને નિયંત્રણ કરીએ છીએ. તો નિયંત્રિત પરિવર્ત્યોમાં કોને કોને નિયંત્રિત કરીએ છીએ? તો એના 4 પ્રકાર પડે છે. એક ભૌતિક વાતાવરણના પરિવર્ત્યો, બીજા સાધન સામગ્રીના પરિવર્ત્યો, અને ત્રીજા પ્રયોગકર્તા સંબંધિત પરિવર્ત્યો, અને ચોથા પ્રયોગ પાત્ર સંબંધિત એટલે કે વિધેય સંબંધિત અથવા તો વિધેયગત પરિવર્ત્યો. આવા બધા પરિવર્ત્યોનું આપણે નિયંત્રણ કરીએ છીએ.
આપણે ઉપર ઉદાહરણ આપેલું હતું એ ઉદાહરણના આધારે જ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે આપણે ઘોંઘાટની શિક્ષણની કાર્યક્ષમતા ઉપર અસર તપાસતા હશું ત્યારે આપણે ઘોંઘાટની અસર તપાસીએ છીએ. એટલે ભૌતિક વાતાવરણના પરિવર્ત્યો કે જે શિક્ષણને અસર કરતા હશે, જેમ કે પ્રકાશ, પછી શિક્ષણની સામગ્રી કે એ બધું હોય એ, તો આ બધા જે ભૌતિક વાતાવરણના અસર કરતા છે એ બધાને આપણે ભૌતિક વાતાવરણના પરિવર્ત્યો કહીએ છીએ. બરાબર. પછી સાધન સામગ્રીના પરિવર્ત્યો, તો તમને અગાઉ મેં કીધું હતું કે સાધન સામગ્રીમાં આપણે શિક્ષણનું કન્ટેન એવું લઈએ છીએ કે બંને સરખું હોય. તો એ રીતે આપણે સાધન સામગ્રીને જે પરિવર્ત્યોનું નિયંત્રણ કરીએ છીએ એને આપણે સાધન સામગ્રીના પરિવર્ત્યો કહીએ છીએ. એ પછી છે પ્રયોગ કરતા સંબંધિત પરિવર્ત્યો, એટલે કે જે પ્રયોગ કરે છે એની શું અસર થાય છે. દાખલા તરીકે કોઈ પણ પ્રયોગ કરતા હોય, એનો પૂર્વગ્રહ હોય, એની અસર થવાની હોય, અથવા તો તેણે કોઈ પણ બાબતમાં પહેલેથી કંઈક માન્યતા કરેલી હોય તો એને આપણે આ પ્રયોગ કરતા સંબંધિત પરિવર્ત્યો કહીએ. કેટલીક વખત સમજાવવામાં ભાષા પણ અગત્યની હોય, જેમ કે જે પ્રયોગ કરતા છે એ સમજાવતા હોય તો એની ભાષા, એનો ઉચ્ચાર, એની બોલવાની ઝડપ, આ બધું પ્રયોગપાત્રને અસર કરે છે. તો એનું પણ આપણે નિયંત્રણ કરવું જોઈએ. તો એટલે આપણે પ્રયોગપાત્રની એટલે પ્રયોગકર્તાની આ બધી બાબતોનું નિયંત્રણ કરશું તો એ પ્રયોગ કરતા સંબંધિત પરિવર્ત્યો કહેવાય. એના પછી છે પ્રયોગપાત્ર, એટલે કે જેના પર આપણે પ્રયોગ કરીએ છીએ તે, એના સંબંધિત પરિવર્ત્યોનું પણ નિયંત્રણ કરવામાં આવે. જેમ કે પ્રયોગપાત્રને લગતો થાક, કંટાળો, પ્રેરણા, માનસિક તત્પરતા, બુદ્ધિ, ઉંમર, જાતિ, શૈક્ષણિક દરજ્જો, આ બધાની અસર શિક્ષણ ઉપર થવાની છે. દાખલા તરીકે થાકેલા હોય તો શિક્ષણ જલ્દી ન મળે, કંટાળો આવતો હોય તો પણ શિક્ષણ ન મળે. એ જ રીતે પ્રેરણા કે એની માનસિક તત્પરતા કેવી છે, એની બૌદ્ધિક શક્તિ કેવી છે, આ બધી બાબતોની અસર થાય છે શિક્ષણની કાર્યક્ષમતા ઉપર. એનું આપણે નિયંત્રણ કરશું તો એ બધું પ્રયોગપાત્ર સંબંધિત પરિવર્ત્યો કહેવાય. હવે આમાં પણ આપણે બે પેટા પ્રકારો પાડ્યા, અંતરવિધેયગત પરિવર્ત્ય અને આંતરવિધેયગત પરિવર્ત્ય. એટલે કે પ્રયોગ દરમિયાન જુદા જુદા વિભાગો કે પરિસ્થિતિઓમાં એકના એક વિધેયનો ઉપયોગ કરવાનો હોય તો એને થાક, કંટાળો, પ્રેરણા એવા પ્રયોગ કરતાના એટલે પાત્રના પોતાના અંતરવિધેયગત પરિવર્ત્યો છે એનું નિયંત્રણ કરવું આવશ્યક છે. તો એને આપણે અંતરવિધેયગત પરિવર્ત્યો કહેશું. જો બે પ્રયોગપાત્રો પર પ્રયોગ કરવામાં આવ્યો હોય, બે વિદ્યાર્થીઓને કવિતા શીખવી હોય, બેને એક સરખી રીતે એક સરખી કવિતા શીખવવી હોય તો આપણે એને આંતરવિધેયગત પરિવર્ત્યોનું નિયંત્રણ કર્યું કહેવાય. જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા વિધેયો કે જુદા જુદા જૂથોનો ઉપયોગ કર્યો હોય તો આપણે એને આંતરવિધેયગત પરિવર્ત્યનું નિયંત્રણ કર્યું કહીએ છીએ. બરાબર છે. તો આ રીતે પરિવર્ત્યોના આ પ્રકારો વિશે તમે માહિતી મેળવી લીધેલી છે. તો ફરી સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત પરિવર્ત્યોનું PDF મોકલી છે, એનો અભ્યાસ કરી અને તમે સમજશો. હવે એના પછી આપણે પ્રાયોગિક કાર્યના સોપાનો વિષય જોવાનું છે. એટલે કે પ્રયોગ શરૂ કરીએ તો આપણે પ્રયોગ કઈ રીતે શરૂ કરવાનો, અથવા તો પ્રયોગ સમગ્ર પ્રયોગ આપણે કયા કયા તબક્કામાં કરીએ છીએ એના વિશેની માહિતી મેળવીએ. તો દરેક વિજ્ઞાન છે એ ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પદ્ધતિનો આશ્રય લે છે. તો પ્રયોગ પદ્ધતિ એની પદ્ધતિ છે. તો આ પદ્ધતિમાં આપણે એના બધા સોપાનો ક્યાં છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. મનોવિજ્ઞાનમાં પ્રયોગ કરતી વખતે માનસિક પૂર્વ તૈયારી, ધ્યાનની એકાગ્રતા અને ચોકસાઈની જરૂર હોય છે. અને એમ કરવાથી મનોવૈજ્ઞાનિક પ્રયોગ ચોક્કસ માહિતી પૂરી પાડે છે અને એના પરિણામ ચોક્કસ મળે છે. આ પ્રયોગ કાર્યના એન્ડરસને 11 સોપાનો આપેલા છે. આ 11 સોપાનોનો બરાબર અભ્યાસ કરજો.
બરાબર. અહીંયા પ્રશ્નની રીતે કહીએ તો પરીક્ષામાં એવી રીતે પૂછાઈ શકે કે પ્રયોગ એટલે શું, પ્રયોગના વિવિધ સોપાનો અથવા તો દરેક સોપાનો જણાવો. તો આપણે વ્યાખ્યા, પ્રસ્તાવના એ બધું મેં તમને અગાઉ કીધું હતું એ પ્રમાણે કોમન રહેશે. અને એના સોપાનો કીધા હોય તો આ સોપાનો વિશે લખવાનું, પરિવર્ત્યો વિશે કીધું હોય તો એના પરિવર્ત્યોનો ચાર્ટ મૂકી અને એના પ્રકારો વિશે લખવાનું. તો હવે આના પછીના વિડીયોમાં આપણે પ્રાયોગિક ભૂલ વિશે સમજીશું. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો પૂછાઈ શકે એમ છે, તો એનો બરાબર વિચાર કરી અને લખજો. બરાબર. તો પ્રાયોગિક કાર્યના સોપાન એટલે કે જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, તો બહુ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ પ્રયોગ કરીએ ત્યારે એના વિશેનો પૂર્વ વિચાર કેળવવો જોઈએ. આમ જગતમાં ઘણી બધી સમસ્યાઓ છે. આ સમસ્યાઓના કારણે અથવા તો આપણા આજુબાજુના ચાલતા પરિસ્થિતિમાં આપણને ઘણા બધા વિચારો મનમાં ઉત્પન્ન થાય છે, સમસ્યા વિશે વિચાર કરીએ છીએ, એ ચાહે ભૌતિક હોય કે મનોવૈજ્ઞાનિક. દાખલા તરીકે સૂર્યને જોતા એવું થાય છે કે એ દરરોજ આ બાજુ જ કેમ ઉગે છે, કે જ્યારે એ એક દિશા તરફથી બીજી દિશા તરફ જાય છે તો એ કઈ રીતે ગતિ કરતો હશે. તો આ બધી શોધની પાછળ સૌથી પહેલાં એનો વિચાર આવવો એ અગત્યનો છે. તો આપણે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં એની ધારણા કે સિદ્ધાંત કલ્પના બાંધીએ છીએ. એક વિચાર આવે છે અને એ વિચારના આધારે આપણે ધારણા કે સિદ્ધાંત કલ્પના બાંધીએ છીએ. વિજ્ઞાનમાં આપણે એને સર્જનાત્મક વિચારણા કહીએ છીએ. હવે મનોવિજ્ઞાનમાં આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય. દાખલા તરીકે કોઈ પણ બુદ્ધિઆંક છે તો એ શું વારસામાં બુદ્ધિ આવતી હશે કે આજુબાજુના વાતાવરણને હિસાબે નાનું બાળક છે વધારે શીખતું હશે. ગાંડપણ છે એ સામાજિક વાતાવરણ ઉપર આધારિત હશે કે આનુવંશિકતા ઉપર હશે. એ ઉપર પછી બુદ્ધિ ઉપર કેટલાક વિટામિનોની અસર થતી હશે કે નહીં થતી હોય. આવી બધી સમસ્યાઓ છે, એના વિશે આપણે વિચાર કરીએ છીએ. તો આ વિચારણા હેતુ પ્રેરિત હોય છે અને વિજ્ઞાનમાં આપણે વિચારણા કરીએ છીએ. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલાં આપણે ધારણા કે સિદ્ધાંત કલ્પના કરીએ છીએ અને પછી એની ચકાસણી કરવામાં આવે છે. જો આ ધારણા કે સિદ્ધાંત કલ્પના સાચી પુરવાર થાય તો આપણે એને એક સિદ્ધાંત તરીકે સ્થાપના કરીએ છીએ અને ખોટી પુરવાર થાય તો એને ફગવી દઈએ છીએ. બરાબર. એટલે પ્રયોગમાં સૌથી પહેલાં તો આપણે કોઈ પણ બાબતનો પૂર્વ વિચાર કરી અને એક સિદ્ધાંત અથવા તો ધારણા ધારશું. તો આ જે ધારણા ધારવાની છે એને આપણે હાઇપોથિસિસ એવું કહીએ છીએ. કોઈ પણ પ્રાયોગિક કાર્યમાં અથવા તો સંશોધનમાં સૌથી પહેલાં હાઇપોથિસિસ એટલે કે ધારણા ધારવામાં આવે છે. આ ધારણા ધારવા પાછળ પણ એની પાછળ કેટલાક કારણો રહેલા છે, જેમ કે અભ્યાસ, નવીન દ્રષ્ટિબિંદુ અથવા નવીન અભિગમ. આવી ધારણા પાછળ કંઈક ને કંઈક અભ્યાસ હોય છે. જેમ કે વારંવાર આપણે જોયું હોય કે આવું કેમ બને છે, 2-3 એની વિશેની શક્યતાઓ પણ વિચારી હોય તો એનો અભ્યાસ છે. એટલે કે કોઈ પણ બાબત છે કે કોઈ પણ ક્ષેત્રમાં સંશોધન છે, ગણિતશાસ્ત્રી છે એ 2 + 2 = 4 એમ શરૂઆત કરતો નથી, પણ વિજ્ઞાન છે એ પણ એ રીતે કરે છે. એટલે વૈજ્ઞાનિક માહિતી એકત્ર કરવા માટે, સમસ્યા માટે આપણે કોઈ પણ અભ્યાસ કરીએ છીએ અથવા ચિંતન કરીએ છીએ, વિચારણા કે મનોમંથન કરીએ છીએ તો એને આપણે અભ્યાસ કહીએ છીએ. એટલે કે પ્રયોગ વિશેનો પૂર્વ વિચાર કેળવવામાં અભ્યાસ અથવા તો આપણી એક પ્રકારની દ્રષ્ટિ એ જરૂરી છે. આવી દ્રષ્ટિમાં આપણને ક્યારેક નવો વિચાર પણ આવે છે કે આમની બદલે કદાચ આમ થતું હશે. તો જેમ અભ્યાસ એટલે કે પહેલાં જે ઘટના બનેલી છે એના અભ્યાસથી આપણે કેટલીક માહિતી મેળવીએ છીએ, એ જ રીતે નવીન દ્રષ્ટિબિંદુ પણ પ્રયોગ વિશેનો પૂર્વ વિચાર કેળવવામાં મદદરૂપ થાય છે. તો નવીન દ્રષ્ટિબિંદુ પણ આપણે વિચારીએ છીએ. એક જ સમસ્યાને વ્યક્તિ જુદી જુદી રીતે વિચારે છે અને એક જ વ્યક્તિના મનમાં પણ એક સમસ્યા વિશે જુદા જુદા વિચારો પણ આવે છે. જ્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ ત્યારે એના વિવિધ વિકલ્પો આપણા મનમાં ઉદ્ભવી આવે છે. જેમ કે આપણે ક્યારેક એવું વિચારીએ છીએ કે શિક્ષણના ધોરણો
નીચા જઈ રહ્યા છે તો એની પાછળનું કારણ શું હોઈ શકે. તો આ રીતે શક્યતાઓ જે વિચારતા હોઈએ એમાં પૂર્વેની હોય એની સાથે સાથે નવીન દ્રષ્ટિબિંદુ પણ અગત્યનું છે. અને એ જ રીતે નવીન અભિગમ પણ અગત્યનો છે. જ્યારે કોઈ પણ નવું સંશોધન થાય છે તો એ બીબાઢાળ માન્યતાની વિરુદ્ધમાં અથવા તો બીબાઢાળ વિચારણાથી અલગ રીતે વિચારીને જ એવું સંશોધન થાય છે. વૈજ્ઞાનિક વિચારણા એકતરફી અને પૂર્વગ્રહયુક્ત બની જાય છે. વૈજ્ઞાનિક જ્યારે અમુક સિદ્ધાંતને સ્વીકારે છે તો પછી એ સિદ્ધાંતને વળગી રહીને એ હાસ્યાસ્પદ અંતિમ વિચારો રજૂ કરે છે. બરાબર છે. તો આ રીતે નવીન અભિગમ પણ આપણે વિચારવો જોઈએ. હવે આવો નવીન અભિગમ વિચાર્યા પછી કઈ બાબતની વિશેની સમસ્યાનો ઉકેલ કઈ રીતે હોઈ શકે એના માટે આપણે આવશ્યક સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ. દાખલા તરીકે બૌદ્ધિક બુદ્ધિશક્તિ વિશે અથવા તો વારસામાં બુદ્ધિ ઉતરી આવે છે કે વાતાવરણ દ્વારા મળે છે એ આપણે વિચારતા હશું તો આવશ્યક સાહિત્યમાં આપણે બુદ્ધિ એટલે શું, બુદ્ધિઆંક કઈ રીતે માપી શકાય, એની કોઈ સ્કેલ છે કે કેમ, પછી કોઈ પણ વારસો કે વાતાવરણ અસર કરતો હોય તો એના વિશેના અગાઉના થયેલા અભ્યાસો આપણે જોતા હોઈએ. તો આજે બધી આવશ્યક સાધનો એટલે સાહિત્ય છે એનો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ છીએ. પૂર્વ વિચાર કેળવા બાદ એના સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ અને ત્યાર પછી આપણે પ્રયોગ માટેની યોજના ઘડીએ છીએ કે આપણે જે આ સંશોધન કરવું છે તો આપણે એ સંશોધન કઈ રીતે કરશું. પ્રયોગની સમસ્યાને સૌથી પહેલાં આપણે પૂર્વ વિચાર દ્વારા સમજી લીધું હોય તો પછી એના આધારે આપણે એની યોજના ઘડીએ છીએ. ધારણા કે માહિતી એકત્ર કરીએ છીએ. કઈ રીતે માહિતી એકત્ર કરશું, કઈ રીતે એની પ્રશ્નાવલી કે છપાવશું, કોને કોને આપશું, કેવી સમષ્ટિ લેશું, કે જૂનાગઢના લોકોનો અભ્યાસ કરવો છે કે ગુજરાતના લોકોનો કરવો છે કે સમગ્ર ભારતના લોકોનો કરવો છે. એટલે ટૂંકમાં એ રીતે સમષ્ટિનું નક્કી કરશું. તો આ આખો પ્રયોગ આપણે કઈ રીતે કરશું એની આપણે વ્યવસ્થિત યોજના ઘડીએ છીએ. એ પછી છે પ્રયોગપાત્રને પ્રયોગકર્તા દ્વારા આપવામાં આવતી સૂચના. પછી જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ પ્રશ્નાવલી દ્વારા કે કોઈ પણ માહિતી એકત્ર કરીએ છીએ અથવા તો કોઈના પર જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે જે પ્રયોગ કરતા છે એ પ્રયોગપાત્રને સૂચના આપે છે. આ સૂચનામાં પ્રયોગપાત્રએ કઈ રીતે કાર્ય કરવાનું છે એનું સૌથી વધારે સરસ રીતે નિરૂપણ કરેલું છે. એટલે કે એને એની સમજ આપવામાં આવી હોય છે. પ્રયોગ તમે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરશો ત્યારે પણ પ્રયોગપાત્રને તમારા દ્વારા સૂચના એટલે કે કાર્યની સમજૂતી માટે સૂચના આપવામાં આવશે. એટલે એનાથી એને જેવી રીતે આપણે રસોઈ શો કે એવું હોય તો એમાં એવી રીતે કહેવામાં આવે છે કે આટલે સાધન સામગ્રી તૈયાર કરેલી હોય પછી આ રીતે કરવાનું તમારે છે એવી સૂચના આપવામાં આવે છે. એ જ રીતે કોઈ પણ પ્રયોગ હશે તો એમાં પણ પ્રયોગપાત્રને પ્રયોગકર્તા દ્વારા સૂચના આપવામાં આવશે. એ સૂચના આપ્યા પછી એને જે કાર્ય કરવાનું છે એની રજૂઆત કરવામાં આવશે. એટલે કે એને જે કાર્ય કરવાનું છે એની સાધન સામગ્રી અથવા તો એને લગતું જે કાંઈ પણ સાહિત્ય છે એ એની સમક્ષ રજૂ કરવામાં આવશે. એટલે એ આપણું પ્રયોગ કાર્યનું 5મું સોપાન થશે, ઉદ્દીપકની રજૂઆત. પ્રયોગમાં વિવિધ પ્રકારના ઉદ્દીપકો ઉપયોગમાં લેવામાં આવે છે અને આ ઉદ્દીપકોને આધારે એ ઉદ્દીપકની રજૂઆત કરીએ તો એની પ્રતિક્રિયા શું છે પ્રયોગપાત્રની એ નોંધવામાં આવે છે. ઉદ્દીપકો સરળ રીતે અને ધોરણબદ્ધ રીતે રજૂ કરવામાં આવે તો વિધેય એટલે કે પ્રયોગ પાત્ર ચોક્કસ રીતે પ્રતિક્રિયા કરી શકે. એટલે એ બધા ઉદ્દીપકો મોટે ભાગે તો પ્રયોગ પદ્ધતિ છે એટલે પ્રાયોગિક સાધનોનો ઉપયોગ કરી અને એ ઉદ્દીપકની રજૂઆત કરવામાં આવે છે. આ ઉદ્દીપક રજૂ કર્યા પછી પ્રયોગ પાત્ર છે એ શું કરશે એની નોંધ પણ કરવામાં આવે છે. એ 6થું સ્ટેપ થશે કે પ્રયોગપાત્રની પ્રતિક્રિયાની નોંધ. અને આ નોંધના આધારે જ આપણે જે સંશોધન કરેલું છે એનું પરિણામ મેળવી શકાય છે.
પરંતુ આની સાથે સાથે આ બધું આપણે સમગ્ર કર્યું હોય એ પહેલાં પ્રયોગ કરતાં પહેલાં જો માર્ગદર્શક અભ્યાસ કરેલો હોય તો પ્રયોગમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે એનો એની પહેલેથી ખ્યાલ આવી શકે છે. એટલે એનું માર્ગદર્શક સર્વેક્ષણ પણ કરવામાં આવે છે. એ પછી આ પ્રતિક્રિયાની નોંધ કરી હોય અને પછી આપણે પ્રયોગપાત્રને જવાનું કહીએ છીએ. પછી આપણે સમગ્ર પ્રયોગ દરમિયાન શું કર્યું એની એક શાબ્દિક રજૂઆત કરીએ છીએ. એટલે પ્રયોગની રીત કે પદ્ધતિ આપણે એનો અહેવાલ જેવું તૈયાર કરીએ છીએ એને કહીએ છીએ પ્રયોગની રીત. પછી પ્રયોગપાત્રએ જે પ્રતિક્રિયાઓ આપી છે અથવા તો આપણે પ્રશ્નાવલી દ્વારા કે સર્વેક્ષણ દ્વારા જે માહિતી મેળવી છે એનું વિશ્લેષણ ગાણિતિક રીતે કરવામાં આવે છે અને એ પછી એના પરિણામનું અર્થઘટન કરવામાં આવે છે કે જે માહિતી મળી છે, આંકડાઓ મળ્યા છે, એનું અર્થઘટન આ રીતે થાય છે. અને આ અર્થઘટન કરી અને આપણે એ સિદ્ધાંત વિશે ચર્ચા કરીએ છીએ કે પહેલાં જે પૂર્વ વિચાર કેળવેલો હતો એ સાચો છે કે કેમ, અને એના આધારે આપણે આખો સંશોધન અહેવાલ રજૂ કરીએ છીએ અને આ રીતે આપણું સંશોધન પૂરું થયેલું હોય છે. તો પ્રાયોગિક કાર્યના આપણે આ 11 સોપાનો જોયા. આની સાથે PDF મોકલું છું, એમાં પણ તમે જરા વાંચી અને જોઈ લેજો. આ પછીના વિડીયોમાં આપણે પ્રાયોગિક ભૂલોનો અભ્યાસ કરશું અને એના વિશેનું થોડું વધારે તમે વાંચી રાખજો જેથી કરીને ભૂલો વિશે તમને વધારે સમજાય છે. તો અત્યારે આપણે અહીંયા પ્રાયોગિક કાર્યના 11 સોપાનોની વાત કરી અને આવતા લેક્ચરમાં આપણે પ્રાયોગિક ભૂલ વિશેની વાત કરશું.